જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું. અત્યારે સવારના 6 વાગ્યા છે અને નીકળી ગયા છીએ ઘરેથી ચાલતા ચાલતા. પરસો ઓળ્યો છે ફૂલ ચાલીને અત્યારે. અને આપણે જઈએ છીએ કષ્ટભંજન દેવ સાળંગપુર. ટ્રેનમાં જવાનું છે એટલે આજે તમને ટ્રેનની પણ માહિતી મળશે. આપણા મિત્રો આવી ગયા છે ત્રણેય, ટોટલ 4 જણા આપણે જવાના છીએ. આ આપણે આશીષભાઈ સોલંકી પોતે, બીજા આપણે વિશાલભાઈ ગોંડલિયા અને ત્રીજા આપણે દર્પણભાઈ કટકિયા. જઈએ છીએ 4 જણા. આવું ઘણું વાતાવરણ છે સવારમાં 6 વાગ્યામાં. ટેક્સી બુક કરાવી છે, રસ્તામાં જે આવે છે. મળીએ તમને, ચાલો. કૂતરાનો અવાજ લેશો તો કૂતરા બાજે છે ભાઈ. સવારમાં અહીંયા પહોંચી ગયા છીએ આપણે, જે છે એ ગાંધીગ્રામ રેલવે સ્ટેશને. અહીંયા આગળ અંદર રેલવે સ્ટેશન છે, ઉપર મેટ્રો સ્ટેશન છે. આ રહ્યું મેટ્રો સ્ટેશન, આ રેલવે સ્ટેશન નીચે. અહીંથી ટ્રેન છે આપણી ડાયરેક્ટ બોટાદની. તો મળીએ તમને ટ્રેનમાં, ચાલો. ફાઇનલી મિત્રો, ટ્રેન ચાલી ચૂકી છે આપણી. ધીમે ધીમે આગળ વધે છે જે છે એ. હવે સૂર્ય આવી ગયો છે મોઢા ઉપર ને ટ્રેન હાલવા માંડી છે. બે મિત્રો આપણા આગળ બેઠા છે, એની બાજુ. આ ભાઈબંધ સામે બેઠા છે. એક ભાઈ આપણે કપાઈ ગયા છે, સાગરભાઈ કરીને જે છે એ, સાગર ગોંડલિયા. એને ફાર્મમાં જવાનું છે. ફાર્મમાં નાવા ગયો છે. આ ટાઈમના પાકા ખરા હો. અમારે 7 વાગે ઉપડી ગઈ એટલે ઉપડી ગઈ ભાઈ. રાતને 1 નો થવા દીધું, બોલો. એટલે હું સાગરભાઈને થોડુંક ફાર્મમાં જવું પડે એમ હતું. એમ તો આપણે આબુ જવાનું હતું, પણ બધું કેન્સલ કરીને અહીંયા આવ્યા છીએ. હનુમાન દાદા આપણે પહેલા હોય, સૌથી પહેલા મોખરે પૂજા હનુમાન દાદા. ચાલો મળી. મિત્ર ટ્રેનમાં બેસી ગયો છે જે છે. ટ્રેનમાં જો આ બધું આવી રીતના બેઠક વ્યવસ્થા છે. હજી કોઈ આવ્યું નથી એટલે ધીમે ધીમે આવે છે પબ્લિક બધી. ધીમે ધીમે ટિકિટ લઈ લીધી છે. 35 રૂપિયા એક ટિકિટના છે. ટ્રેનનો નંબર ઉભારો તમને કહું. ટ્રેનનો નંબર આમાં નથી લખ્યો. 59,553 ક્યાં કંઈક નંબર છે ટ્રેનનો. એટલે એ રીતનું તમે લોકો જોઈ લેજો. સવાર 7 વાગે ગાંધીગ્રામથી ઉપડે છે, બોટાદ પહોંચાડશે તમને 11 વાગ્યા સુધી. અને સામેથી બધા આવે છે ધીમે ધીમે. બધું પબ્લિક આવે છે. ઊંધી સાઈડથી ચડે છે બધા અત્યારે, કારણ કે સામેથી સીધું કોઈ ઊભું નથી સિક્યુરિટી વાળું, એટલે સીધા ઉતરીને અહીંયા ચડી જાય બધા. જો ધીમે ધીમે તમે કમાલ જોવો મારો. તમે ખાલી પણ સેટ પણ હવે ગયા છે. બસ એ બસ
જાજા લઈ લ્યો જાજા થોડા. મિત્રો ઉતરી ગયા છીએ આપણે અહીંયા બોટાદ જંકશન ઉપર. આ બહાર બધી રિક્ષાઓ બધું પડ્યું છે. આ બાજુ કેટલા વાગે બંધ થાય? બધા ગોઠવાઈ ગયા છે. જો શેરિંગ રિક્ષા છે, હજી ભરાય છે, આગળ ભરશે હજી આ લોકો. 1 વાગે મંદિર બંધ થાય છે. હા, 1 વાગે જે છે એ મંદિર બંધ થાય છે. પેલા પોગી જવાનું છે. પહેલાં પૂગીને દર્શન બર્શન કરી લેવાના છે, પછી આપણે ભોજન પ્રક્રિયા ચાલુ થાય, પ્રસાદી લઈ લેવાની છે. 30 રૂપિયા ભાડું છે અહીંથી બોટાદ જંકશનથી સાળંગપુર મંદિરનું. તો બન્યા રહ્યો બ્લોગમાં, દર્શન કરાવીએ તમને દાદાના. બોલો જય કષ્ટભંજન દેવ. આ જો આ લોકો છે ને જે છે એ અમારી જોડે જ હતા ટ્રેનમાં. એ પણ લોકો કહેતા હતા કે અમે દર્શન કરવા જઈએ છીએ અત્યારે આપણે સાળંગપુર મંદિરમાં. એટલે પ્રભાવ તો છે દાદાનો. કે પ્રભાવ એટલે તમે વાત જવા દો. હા, બહુ પ્રભાવ. દાદાનું નામ લે એટલે આમ જુઓ, નામ લેતા કામ થઈ જાય. તમે ભક્તોની લાઈન જોવો તો. જોવો તમે ખાલી આ ભીડ જોવો, ખાલી ભીડ જોવો. હારે નથી ગયો. આગળ નીકળી રેસ લગાવાય છે જैसे આગળ નીકળી ગઈ એ ફર્સ્ટ નંબર. દર્શન થઈ ગયા છે અત્યારે આપણે, અને આઈસ્ક્રીમ ખાવા બેઠા છીએ. આ ભાઈબંધની દુકાન છે અહીંયા જે છે એ ઠેંગા બતાવે છે મિત્ર. આઈસ્ક્રીમ આવી ગયા છે. આ જો આમાં પ્રસાદી છે આપણે દાદાની. આઈસ્ક્રીમ ખાવાનો છે. હવે અહીંયા બેઠા બેઠા શાંતિથી દર્શન થઈ ગયા છે. દર્શનની ક્લિપો તમને મળી જાય. ડોગેશભાઈ આઈસ્ક્રીમ ખાવું છે ડોગેશભાઈને. ચાલો આપણે દર્પણભાઈ સેવાભાવી કૂતરા માટે સ્પેશિયલ ડોગેશભાઈને આઈસ્ક્રીમ ખવડાવ્યું છે. અહીંયા જે છે પૂરી થઈ ગઈ છે ટ્રીપ આપણી સાળંગપુરની જે છે એ. તો જમણવાર માટે આવી ગયા છીએ આપણે અહીંયા આગળ શ્રીનાથજી. કાંદા નહીં, કોબી વેજીટેબલ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરો, ચેનલને શેર કરો અને બન્યા રહો. હવે આપણે જુનાગઢ વાળા બ્લોગમાં આવે છે રસ્તામાં જ છે. 1 મહિનો ને 10 દિવસ રહ્યા છે હવે. હા,
ભાઈ પાછા આપણે ટ્રીપ કરશું. પાછા વ્લોગ મળશે તમને એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો ટાટા. બાય બાય.